માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. કેમ છો બધા? તો અત્યારે અમે આમનો જન્મદિવસ છે એટલે અમે એક હોટલમાં જઈએ છીએ. તો ચાલો તમે પણ અમારી સાથે કઈ હોટલમાં જઈએ છીએ તો અમે ત્યાં જઈને જ આપને બતાવીશું. તો ચાલો એમને આપણે હેપી બર્થડે તો કહી દઈએ. હાલો, તમને અમે સવારે તો પગે લાગી લીધું છે, હેપી બર્થડે કહી દીધું છે. થેન્ક યુ, આશીર્વાદ. લાલાએ કહી દીધું છે. હા, ભોલુભાઈ તો અમારી પાછળ વયા જાય છે, શરમાય છે બહુ. પાછી લીધી. જેવા દેખાય. આપેલી વાત એટલે જ મેં કીધું કે મને ખબર હતી એને કન્ફ્યુઝ છે. પોલિસી જેવા દેખાય. આપેલી વાત અત્યારે બધાય સાસણથી આવી કપડાં બદલાવી અને મોબાઈલમાં બેસી ગયા છે. ડિજિટલ ઇન્ડિયામાં બેસી ગયા છે અને કેવા મશગુલ છે. વાગ્યા છે 10:30. અમે 10 વાગે આવી ગયા સાસણથી અને લાલો બેયની વચ્ચે બેહીને જોવે છે કે કોણ શું જોવે છે. હવે એને PS5 ગેમ રમવી છે તો હું રમું એમ કહે છે. એને સીડી લેવી છે એટલે બસ કઈ લેવાનું હોય એને ગેમનું એટલે રાજી રાજી થઈ જાય.
અને હું પણ બેઠી બેઠી મોબાઈલ ઉતારું એટલે ડિજિટલમાં તો કરી જ. તો ડિજિટલ અત્યારે અમારું બધાનું ચાલુ જ છે. આવ્યા છે ને બેસી ગયા બધા હાથ પગ ધોઈ ધોઈ. જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે જો સવારમાં પરમાં રસોઈ કરી અને પછી સોસ બનાવ્યો છે, જે 3 કિલો ટમેટાનો. તો હું ખાલી એમનેમ જ બતાવું છું, રેસીપી નથી તેની. જો આ 3 કિલો ટમેટાનો સોસ બનાવી નાખ્યો છે. આ વખતે સેજ આછો રાખ્યો છે. એના પહેલાં જે મેં 1 કિલો ટમેટાનો બનાવેલો તે રેસીપી તો મૂકી જ છે, પણ ખૂબ જ સરસ ટમેટાનો સોસ થાય છે. તો તમે ચોક્કસ બનાવજો, ઘરે જ સરસ મજાનો લાગે છે. બજાર કરતાં તો આ ઘરનો ટમેટાનો સોસ બહુ જ સારો લાગે છે. આજે મેં એલ્યુમિનિયમમાં બનાવ્યો છે એટલે તમને બધાને એમ થશે, પણ સોસ તૈયાર થઈ ગયો છે. તો તમે પણ જરૂરથી બનાવજો. અત્યારે ટમેટા ખૂબ જ સસ્તા આવતા હોય છે. શું બનાવો મમ્મી? બસ જો ભીંડાનું શાક બનાવું છું. ઓલા ઘરે ગયા હતા ત્યાંથી આવ્યા, ભેળ ખાધી લાલાએ અને એના પપ્પાએ, અને હવે ભીંડાનું શાક બનાવું છું. મારું નહીં બનાવતી, હું તો દોસ્તારો જોડે ખાવા જાઉં છું ભાઈ. હા, કાલે તારા જન્મદિવસમાં આપણે ગયા હતા ને સાસણમાં, તો આજે તારા ફ્રેન્ડ્સને પણ તારે જમાડવાના છે. તો તમે હોટલમાં જાઓ તો અમારા ત્રણેયનું ભીંડાનું શાક રોટલી કરી લઈએ.